મનથી ભગવાન શિવની પૂજા કરવી એને માનસી પૂજા કીધી છે. બહુ શિવ પુરાણમાં બતાવ્યું મનથી ભગવાનને બધું અર્પણ કરવાનું એને માનસી પૂજા કીધી છે. મનથી ભગવાનને બધું સમર્પિત કરવાનું. અને જગતગુરુ શંકરાચાર્ય લખે મનથી કુહું અર્પણ કરવાનું. રતને કલ્પિતમાસનમ હિમજલે સ્નાનમ ચ દેવ્યાંબરમ નાનારત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ. જો શિવ પુરાણમાં લખ્યું કેવી રીતે શિવની પૂજા કરવી. રતને કલ્પિતમ આસનમ હિમજલે, ભગવાનને મનથી પૂજા કરવાની. જો આ શિવ પુરાણમાં લખ્યું એટલે બતાવું મનથી શિવને શું કરવાનું. શિવલિંગ હાથમાં લીધું છે એવો ભાવ કરવાનો અને મનથી શિવને ગંગાજળ ચડાવવાનું. હિમજલે હિમાલયનું જળ. હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ, આ ભગવાન શિવને સ્નાન કરાયું પછી દિવ્ય અંબર એટલે વસ્ત્ર અર્પણ કર્યા છે. નાના રત્ન વિભૂષિતમ મૃગમદા મોદાંકિતમ ચંદનમ, ભગવાનને ચંદનનું તિલક કર્યું. જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા, ભગવાનને વિવિધ પ્રકારના પુષ્પ અર્પણ કર્યા અને પછી બીલીપત્ર ચડાવ્યા અને ભગવાનના વિવિધ પ્રકારે પૂજા કરી ધૂપ કર્યું. શાકાનામયુતમ જલમ રુચિકરમ કર્પૂરખંડોજ્વલમ તાંબૂલમ મનસા મયા વિરચિતમ ભક્ત્યા પ્રભો સ્વીકુરુ. હે ભગવાન તમને તાંબૂલ અર્પણ કરું. હે ભગવાન તમારી ઉપર ઉપચાર અર્પણ કરું છું. છત્ર ભગવાન તમને અર્પણ કરું છું. છત્રમ ચામર યોર યુગમ વ્યજનકમ ચાદર્શકમ નિર્મલમ. હે ભગવાન તમને બેસવા માટે સુંદર મજાની ચાદર અર્પણ કરું. અને પછી લખ્યું વીણા ભેરી મૃદંગકા હલકલા ગીતમ ચંદ્રોત્યમ તથા. હે ભગવાન વીણા વગાડીને તમને આનંદ આપો અને પછી ગીત ગાઓ અને નૃત્ય કરું. અને પછી લખ્યું સાષ્ટાંગ પ્રણતિ સ્તુતિર બહુવિધા હે તત્સમસ્તમ મયા. હે ભગવાન તમને હું સાષ્ટાંગ પ્રણામ કરું છું. અને પછી લખ્યું છે કે રંભા ફલમ પાનકમ, હે મહાદેવ હું તમને રંભા ફળ અર્પણ કરું. અને ભગવાન શિવને છે ને રંભા ફળ બહુ ગમે. રંભા ફળ ભગવાન શિવને ધરું.